જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું બોળચોથ વ્રતની કથા, વિધિ તથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રાવણ માસની ચોથની તિથિએ જે વ્રત કરાય છે તે છે બોળચોથનું વ્રત। આ વ્રત શ્રાવણ માસની વદ ચોથે થાય છે। બોળિયો એટલે વાછરડું। વાછરડાના નામ પરથી આ વ્રતનું નામ બોળચોથ પડ્યું છે। આ દિવસે ગાય અને વાછરડાની પૂજાનો મહિમા છે। આ વ્રત ગૌ પૂજાનો મહિમા સમજાવે છે। આ દિવસે વ્રત કરનારે સ્નાનાદિ કર્મથી પરવારી કંકુ, ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું તથા આ દિવસે એકટાણું કરવું એટલે કે એક જ વાર જમવું। તેમાં પણ ઘઉંની કે છળેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવી નહીં, તેમજ આ દિવસે કંઈ પણ ખાંડવું કે દળવું નહીં એવો નિયમ લેવામાં આવે છે। તો આ હતી બોળચોથ વ્રતની વિધિ। હવે આપણે સાંભળીએ બોળચોથ વ્રતની કથા। સીતાપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા। તેઓ બંને વિધવા હતા। તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા। માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું જ હતું। શ્રાવણ વદ ચોથનો પવિત્ર દિવસ આવ્યો। સાસુ નદીએ નાહવા જવાવું પડ્યા। જતા જતા તેમની વહુને કહ્યું, વહુ, આજે બોળચોથ છે, હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડી અને રાંધીને રાખજે। વહુએ સાસુની વાત સાંભળી। જોગાનું જોગ એમાં વાછરડાનું નામ પણ ઘઉંલો હતું। વહુએ વિચાર્યું, ક્યો ઘઉંલો ખાંડીને રાંધવાનો છે, ઘઉંલાનું ધાન કે વાછરડા ઘઉંલાને? જોકે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી। તે તો ઉપડી સીધા ગાયના ગમાણે જઈને તેને ઘઉંલા વાછરડાને વધેરી નાખ્યો અને મહા મુસીબતે તેને ખાંડીને રાંધ્યો। સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા। વહુએ સાસુને કહ્યું, ઘઉંલાને મેં માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા। આ સાંભળી સાસુએ તો ગભરાઈને દોડ મૂકી અને ગયા ગમાણે। જોયું તો ઘઉંલો ન મળે। લોહીનું ખાબોચિયું ભાળ્યું। આ જોઈ સાસુની આંખમાંથી આંસુ દળ વહેવા લાગ્યા। મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગ્યા। આ અક્કલની ઓથમીરે અનર્થ કરી નાખ્યો। પણ હવે થાય શું? આજે બોળચોથ છે, હમણાં સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે, ત્યારે શું મોઢું દેખાડીશું? વહુની સાત પેઢીને સંભળાવી। સાસુએ ઘઉંલાના હાડકા ભેગા કરી હાડલામાં ભર્યા અને ઉકરડે જઈને દાટી દીધા। ઘેર આવીને કમાડ વાસીને સાસુ ફરી ચોથા રાસુએ રોવા માંડ્યા। હવે ઘઉંલાની માં પહર ચરવા ગયેલી એ ગમાણે પાછી આવી। ગંધે ઉકેરડે ગઈ અને હાંડલાને માર્યું શીંગડું। હાંડલું ફૂટી ગયું અને હાંડલામાંથી ઘઉંલો બહાર આવ્યો। બજ માને ધાવવા લાગ્યો। હાંડલાનો કાઠલો એની ડોકમાં જ રહી ગયો। પ્રથમ પ્રહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈ પૂજા કરવા આવી। જોયું તો ઘરના બારણા બંધ અને કમાડ વાસેલા। સાકળ ખખડાવીને બૂમ પાડી, અરે ભોગળ ભીડીને કેમ બેઠા છો? બારણા ખોલો, અમે પૂજા કરવા આવ્યા છીએ। અંદર બીકના માર્યા થરથરતા સાસુ વહુ શું જવાબ આપે? એટલામાં ગાય અને ઘઉંલો દોડતા આવ્યા। ઘઉંલાના ગળામાં હાંડલાનો કાઠલો જોઈ બધાય નવાઈ પામ્યા। એક સ્ત્રી તો બોલી પણ ખરી, બાઈ, આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાઠલો કોણે પહેરાવ્યો? સાસુને લાગ્યું કે નક્કી આ લોકો મેણું મારે છે। પણ વહુએ બારણાની તિરાડમાંથી નજર કરી તો ઘઉંલાને જીવતો દીઠો એના ગળે હાંડલાનો કાંઠો લટકતો હતો। સાસુએ અચંબો પામી કમાડ ખોલ્યા। બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી વાત જણાવી દીધી। પછી હર્ષાશ્રુ સારતા કહ્યું, તમારા વ્રતના પ્રતાપે ઘઉંલો સજીવન થયો છે, અમારાથી તો જાણતા ઘોર પાપ થઈ ગયું હતું। સાસુએ ઘઉંલાના ગળામાંથી કાઠલો કાઢી ફૂલહાર પહેરાવ્યા। પછી સૌએ ભેગા મળી ગાય વાછરડાની પૂજા કરી। સાસુએ ગાય માતાને કહ્યું, હે ગાય માતા, સત તમારું વ્રત અમારું।
એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓએ બોળ ચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે ગાય માતા, જે તમને પૂછે તેને સર્વ સમૃદ્ધિ દેજો. જય હો ગાય માતા. તો મિત્રો, આ હતી બોળચોથ વ્રતની કથા. બોળચોથનું વ્રત ગૌ માતાનું મહત્વ સમજાવે છે તથા ગૌ માતા પણ સર્વ સમૃદ્ધિ આપનાર છે. બોળચોથનું વ્રત કરનાર ઉપર ગૌ માતા હંમેશા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.